નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો આજે આટલા નિયમો બદલાશે। 1 માર્ચથી ભારત નાણાકીય અને ટેકનોલોજી ક્ષેત્રે મોટા ફેરફાર થશે। એલપીજી ગેસ સિલિન્ડરના નવા દર અમલી બનશે। સરકાર ડિજિટલ છેતરપિંડી રોકવા માટે અત્યંત કડક સિમ બંધન નિયમ લાવી રહેશે, જે વાઈફાઈ દ્વારા ચાલતા ફેક એકાઉન્ટ્સ પર લગામ કસશે। જૂની ભારતીય રેલવે યુટીએસ એપ જગ્યાએ નવી રેલવે વન એપ તેનું સ્થાન લેશે। આ ઉપરાંત બેન્કિંગ સેન્ટરમાં સુરક્ષા વધારવા માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાનને પરમાણુ તાકાત નહીં બનાવવા દઈએ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે। તેમણે ટ્રુથ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વિડીયોમાં જણાવ્યું કે અમેરિકાએ ઈરાનમાં મેજર કોમ્બેટ ઓપરેશન શરૂ કર્યું છે। આ અભિયાનનો ઉદ્દેશ અમેરિકન જનતાની સુરક્ષા અને ઈરાની શાસન દ્વારા ઊભા થયેલા ખતરાઓને ખતમ કરવાનો છે। ટ્રમ્પે ઈરાનને કઠોર અને ખતરનાક જૂથ ગણાવ્યું અને કહ્યું કે અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર ક્યારેય મેળવવા દેશે નહીં। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 7,338 જગ્યાઓ પર ભરતી। સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સીસીઈ ભરતીને લઈ સારા સમાચાર સામે આવ્યા છે। સીસીઈ ભરતીમાં નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે, જેમાં 914 જગ્યાઓ ઉમેરો થતાં હવે કુલ 7,338 જગ્યાઓ પર હવે ભરતી થશે। વર્ગ 3ની સિનિયર જુનિયર ક્લાર્કની ભરતી અંતર્ગત ગ્રુપ એમાં 252 અને ગ્રુપ બીમાં 662 જગ્યાઓ વધારવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 400 મિસાઇલો છોડી। ઇઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાને બદલો લીધો છે। ઈરાને ઇઝરાયલ પર આશરે 400 મિસાઇલો છોડી છે। સમગ્ર ઇઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે। ઇઝરાયેલી સૈન્યએ હુમલાની પુષ્ટિ કરીને કહ્યું કે તેની સંરક્ષણ પ્રણાલી સક્રિય થઈ ગઈ છે। આઈડીએફ ખતરાને ઓછો કરી રહ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળીને લઈને યુપી બિહારની ટ્રેનો ફૂલ। હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા સુરત અને અમદાવાદમાં વસતા ઉત્તર ભારતીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે। ડાઇનિંગ પ્રિન્ટિંગ અને લુમસના હજારો કામદારો યુપી અને બિહાર જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે। હાલમાં તમામ ટ્રેનોમાં 6% બુકિંગ હોવાથી મુસાફરો જનરલ કોચ માટે 16થી 24 કલાક અગાઉ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ભીડને પહોંચી વળવા પોલીસ દ્વારા સ્ટેશન પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર। દિલ્હી સરકારે રેશન કાર્ડ ધારકોને હોળીની મોટી ભેટ આપી છે। સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વમાં હવે દર વર્ષે હોળી અને દિવાળી પર મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના હેઠળ 853ની રકમ સીધી ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે। સરકાર આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 242.77 કરોડના ખર્ચ કરશે। જે નાગરિકો પીએનજીનો ઉપયોગ કરે છે તેમને પણ આ આર્થિક સહાયનો લાભ મળે છે।